ગુરુદેવ પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજના પાવન પગલાં શ્રી સુરત પાંજરાપોળ આખાખોળ કામરેજ મુકામે ભવ્યાતિ ભવ્ય સામૈયું કરવામાં આવ્યું। બાળકો દ્વારા ગામઠી ડાંગી નૃત્યો ગામઠી રંગીલોની ચમકાર સાથે ગામઠી ઢબે આવકાર નૈસર્ગિક વાતાવરણની અનુભૂતિ શ્રી સુરત પાંજરાપોળ આખાખોળ કામરેજ મુકામે વિવિધ તકતીઓનું અનાવરણ પશુ ચિકિત્સા ડોમનું ઉદ્ઘાટન ગુરુદેવના મુખે હિત શિક્ષા તથા પારિવારિક સભ્યોને ઓળખાણ આપતો સંગીત સંવેદના સાથે હૃદયસ્પર્શી કાર્યક્રમ સાથે પાંજરાપોળના તમામ સ્ટાફનું બહુમાન ગુરુદેવના સથવારે સમગ્ર પાંજરાપોળની મુલાકાત લેવાઈ હતી। કાર્યક્રમના પ્રેરણા યોગ પ્રધાન આચાર્ય સંપન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ આયોજિત અને શ્રી સુરત પાંજરાપોળ ટ્રસ્ટ સંચાલિત અને શ્રી સુરત પાંજરાપોળ ટ્રસ્ટના નેજા હેઠળ આયોજન કરાયું હતું। પ્રણામ। શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટી અભિષેક શાહ શ્રી સુરત પાંજરાપોળ આખાખોળ મુકામે એક અદ્ભુત અવસર આવ્યો। ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબના પાવન પગલા થયા। પ્રાણ પ્યારા એવા તીર્થંકર પરમાત્માની દર્શનીય મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને બે સુંદર મજાના પશુ ચિકિત્સાના ડોમ નું નિર્માણ થયું। ચતુર્વિધ શ્રી સંઘના પગલા થયા। શ્રેષ્ઠીવર્ય શ્રી જૈન સમુદાયના તમામે તમામ શ્રેષ્ઠીવર્યો પણ પધાર્યા। આ અદ્ભુત અવસર આવ્યો જે સુંદર મજાના બે ડોમનું નિર્માણ થયું જેમાં હજારોની સંખ્યામાં પશુઓને ઉપચાર કરવામાં આવશે। તેની લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા તે પશુઓની સારવાર લેવામાં આવશે। આ પ્રસંગે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ તેમજ સંપૂર્ણ સહકાર શ્રી સુરત પાંજરાપોળનો પણ મળ્યો અને ઉપકારી એવા ભક્તિ યોગાચાર્ય શ્રી યશો મહારાજ સાહેબના પણ પાવન પગલા થયા। એ અમારા માટે એક ઐતિહાસિક ઘટના બની અને જેનું વારંવાર અમે આ પાવન અવસરને વાગોળીશું અને કેટલાય પશુઓને આ ચિકિત્સા દ્વારા જીવન દાન પણ મળશે। એ પણ આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ હતો। પ્રણામ, ધન્યવાદ। જી, આપનું નામ? મારું નામ શાહ લાઈટચંદ નીતિન ચાવલ। આખાખોળ પાંજરાપોળ ખાતે શું કાર્યક્રમ હતો? આખાખોળ પાંજરાપોળ છેલ્લા 2 વર્ષથી રિનોવેશનમાં હતી। તે પાંજરાપોળનું પાવન પગલાં પરમ પૂજ્ય યશો વિજય મહારાજ સાહેબના પાવન પગલાં કરવાનો એક ભવ્ય પ્રોગ્રામ હતો અને ત્યાર પછી જે પણ શિલાઓ જે પણ તકતીઓ લાગી હતી તેને એમના આશીર્વાદથી ખુલ્લી મૂકવાની હતી કે એ માટેનો એક ભવ્ય પ્રોગ્રામ હતો। આખાખોળ પાંજરાપોળ ક્યાં આવી છે અને એની વિશેષતાઓ શું છે? આખાખોળ પાંજરાપોળ સુરતથી લગભગ 30 થી 35 કિલોમીટર, કામરેજ 4 રસ્તાથી આગળ ટોલ નાકાથી આગળ 5 કિલોમીટર દૂર આવેલી છે। એની વિશેષતા એ છે કે એક વિશાળ જગ્યામાં આ પાંજરાપોળનું આયોજન થયું છે। લગભગ 1200 એકર જેટલી જમીન છે। તેમાં એક વિશાળ પાંજરાપોળ બનાવવામાં આવ્યું છે અને એમાં લગભગ 4500 પશુઓને આશરો આપવામાં આવી રહ્યો છે। એમાં જે ડોમ બન્યા છે એ કયા કયા ડોમ છે અને એની વિશેષતાઓ શું છે? તેમાં ડોમ 2 હમણાં તાત્કાલિક નવા બનાવવામાં આવ્યા છે અને વિશેષતા એ છે કે તેમાં જે પશુઓને આશરો આપવાનો છે તે પશુઓ બહારથી જે ઇન્જર થઈને આવ્યા હોય, એક્સિડન્ટવાળા હોય, માંદા હોય તે પશુઓને ત્યાં આશરો આપે અને ત્યાં જ ટ્રીટમેન્ટ આપવાની છે એવી ઈચ્છા રાખીએ છીએ। આખાખોળ પાંજરાપોળ કોના નેજા હેઠળ છે? આખાખોળ પાંજરાપોળ શ્રી સુરત પાંજરાપોળના નેજા હેઠળ કામ કરી રહી છે। સુરત પાંજરાપોળની વિશેષતા વિશે વાત કરશો? સુરત પાંજરાપોળની લગભગ 4 શાખાઓ આવેલી છે અને તે લગભગ 250 વર્ષથી આ કાર્યની અંદર પોતે કાર્ય આપી રહી છે અને સુરત ખાતે એક નહીં પણ ગુજરાતની અંદર એક મોટી પાંજરાપોળની નામના ધરાવી રહી છે। આ પાંજરાપોળમાં વિશિષ્ટતા એ છે કે લગભગ 12,000થી વધારે પશુઓને આશરો અપાઈ રહ્યો છે। તેમજ ઘાસ, પાણી આદિ વ્યવસ્થા તે લોકોએ જાતે જ ઉપાડી છે। મારું નામ વિરેન્દ્ર લાકડાવાલા છે। હું શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના અમે ફાઉન્ડર ટ્રસ્ટી છીએ।
તાની વિશેષતા શું છે આખા કોલ પાંજરાપોળની? આખા ખોલ પાંજરાપોળની વિશેષતામાં જોવા જઈએ તો ત્યાં આગળ સૌથી મોટી વ્યવસ્થામાં એ છે કે ત્યાં બકરાના શેડ આખા અલગ છે, જે દર વર્ષે લગભગ 2500-3000 બકરાઓ આવે છે તેને આશ્રય આપવામાં આવે છે ને એનું વેક્સિનેશન ને બધું જ કરવામાં આવે છે. આખા કોલ પાંજરાપોળની અંદર કયા મહાત્માએ પગલાં કર્યા અને એમની શું વાતો હતી એ અમારા દર્શક મિત્રોને કહો. આખા ખોલ પાંજરાપોળમાં હાલમાં પૂજ્ય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબે પગલાં કર્યા અને એમનો તો એક જ મંત્ર છે, જીવ દયા નહીં પરંતુ જીવ મૈત્રી. બધા જ જીવોની સાથે આપણે મૈત્રી હોવી જોઈએ. અને આખા કોલ પાંજરાપોળમાં જે અત્યારે રિનોવેશન થઈ છે કેટલા વખતથી ત્યાં આગળ કાર્યરત છે અને આ વખતે શું નવું આવ્યું? આ આખા કોલ પાંજરાપોળ ઘણા વખતથી કાર્યરત છે, પરંતુ એમાં જે 4 શેડો છે એનું રિનોવેશન કરવામાં આવ્યું, નવા ડોમ બનાવવામાં આવ્યું. એમાં હાલમાં એવો વિચારણા ચાલે છે કે એમાં જે બીમાર પશુઓ હોય, એક્સિડન્ટવાળા પશુ હોય એને અલગથી રાખવામાં આવે, એને માટેની જે કંઈ વ્યવસ્થા કરવી પડે તે કરવામાં આવે એવી એની ગણના છે.